હે એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. જો હજી મેં માથું ધોયું છે, આજ રવિવાર છે અને એક બાજુ આપણે નવું લીધું છે વોશિંગ મશીન. તો જો અત્યારે 56 મિનિટ હતી તે કપડાં નાખ્યા હતા ને અત્યારે 15 મિનિટ રહી છે. તો આપણે નવું મશીન લીધું છે. જો કેવું છે તે કમેન્ટ કરજો. હજી 13 મિનિટની વાર છે. તમે જો અને તમે રૂમ જોઈ શકો છો. હજી બહુ જ એમનેમ પડ્યું છે બધું, કારણ કે હજી અમારે ઘરની સાફ સફાઈ કરવાની બાકી છે. એ માટે તો હું જોવા આવી હતી કે હજી વાર છે કે નહીં. જો આપણે કપડાં પણ ચાલુ થઈ ગયા છે ધોવાના અને હવે ઓલમોસ્ટ 13 મિનિટ જ રહી છે. હમણાં હવે સ્પિન થશે અને ત્યારબાદ આપણે કપડાં કાઢી લઈશું તેની અંદરથી. ચલો, મશીન તેનું કામ કરતું રહેશે, આપણે નીચે જઈએ. અને મારા ભાભુને તે હમણાં અમારા હનુમાન જયંતિના દિવસે મારા બાપાને ત્યાં હતું હવન. તો મારા ભાભુને તે હવનમાં બેઠા જ છે એની અંદર. તો હું તો હવનમાં નહોતી ગઈ કારણ કે મારે એક્ઝામ હતી, એ માટે મારી મમ્મીને મારા દીદીને બધાય ગયા હતા. તો તેની ક્લિપ પણ મારા દીદી ઉતારી છે, તો તે પણ હમણાં તમને એડ કરી દઉં. પહેલાં બાને મળાવી દઉં ને ત્યારબાદ તે ક્લિપ પણ તમને એડ કરાવી દઉં, કારણ કે હું નહોતી ગઈ એટલે આ વ્લોગમાં હું ક્લિપ એડ કરું છું. તમે જોઈ લેજો અને કમેન્ટમાં કહેજો કેવી લાગે છે. ચાલો, કપડાં તેનું કામ કરશે, આપણે જઈએ નીચે અને બાને મળીએ. ચાલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ નીચે અને જો કોણ આવ્યું છે, આપણી ઘરે આવ્યા છે બા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય અચાનક સરપ્રાઈઝ આવી છે, કાલે સવારે જ આવ્યા. બા મજા આવે તમને આયા? બહુ મજા આવે છે. આરામ લેવા આવી છું, આરામ કરું છું. આ ભગવાનનું કામ કરી લઉં. જો બા કાનાને નવડાવે હે. દરરોજ તો આપણે નવડાતા, આજ બા નવડાવે ને મારા મમ્મી છે તે જો અત્યારે જે કપડામાં કલર જતો હોય તે કપડાં મમ્મી અત્યારે ધોવે છે, કારણ કે વોશિંગ મશીનમાં તો નખાય નહીં, બધા કપડાં થાય. ચાલો ધોવાઈ જાય પછી હું તમને દેખાડું, કારણ કે અમે સેકન્ડ ટાઈમ જ હજી લીધું છે, એટલે સેકન્ડ ટાઈમ જ હજી કપડાં ધોયા છે. ચાલો મમ્મી લાત જો ગાઈઝ, આપણે કપડાં સ્પિન થાય છે અત્યારે. જો હવે 4 મિનિટ રહી છે, એટલે 4 મિનિટ પછી આપણે કાઢી લઈએ, કપડાને સૂકવી દઈએ, ત્યારબાદ નીચે મળીશું. હમણાં કપડાં સૂકવી દો ત્યારબાદ. એની આમાં એક રજપૂત ઓમ ખવાસ રજપૂત છે, એને વડિયા નથી ઓળખાણ નહોતી ગાડી આપણે. તમે કઈ બાજુ જાવ છો? તો આમ હા, ત્યાં અત્યારે હું બેઠા છે બા. પાકડા હોય ને ત્યાં બેઠા ઘડીક બે લીમડા ના થાય ને એટલે મજા આવે. રેતો ક્યાં હોય કોને ખબર છે. ભૂલી ન જતા હોય દાદા ઘર આપણું. આમ તો ઘણા બેઠા હોય, આપણે ઘડીક બેઠા ભલે હોય તો આપણે ચાણક્ય સ્કૂલ ક્યાં જાય? આપણે અંકુર સ્કૂલ ચાણક્ય ક્યાં? અંકુર ને ઈ ક્યાં ભૂલી જવાય એમ છે. આમ સ્કૂલ ચાણક્ય છે મોટી, આ અંકુર એમ. અને યસ મેડિકલ કેવું
હે તારા 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 મેડિકલ તારા મેડિકલ કયો એટલે બધાય દેખાય. મેડિકલ અરે પણ ત્યાં ઓલો કેવું દવાનો દુકાન છે નિશાની છે અને આ મેડિકલની દવાની દુકાન તમારું નો આવ્યું ગામડામાં રહેતા હોય ને તોય મારા ગોતી લે છે શહેરમાં આવીને બધું કે આપણે તો આ દી આવો. આપણે શું કહેવાય દાદા એમ કહેવા માંગે અમારે વળિયું ગામડું એની તેમ ફેરાય નહીં એમ મિક્સ પેલા તો બહુ સારું પણ વેપારી બધા છે ને ત્યાંથી બધા સિટીમાં રાજકોટ ગોંડલ તમે જો તો બધા મોટા મોટા શહેરમાં આવી ગયા નગર વડિયામાં બધા વેપારી ગામડાના આવી ગયા હતા અને વીક થયું હતું બધા આખું ને અટાણે વડિયામાં વસ્તી નથી જાતી કારણ કે વડિયામાં વિકાસ નથી થયો કોઈ અને હવે તો ગામો ગામ ખટારા ઉતારે ઓલા કરિયાણાના ને બધું કટલેરી ના તેન તે બધું બધું મળતું હોય ઓછા અટાણું કરો પેલા તો બધા ગામડાના અટાણું કરવા આવતા વડિયામાં વડિયામાં બહુ સારું હતું અમે નાના હતા ભણવાય કેટલાય ગામડાના આવતા હવે તો ગામડામાં તો ગૌણ થઈ ગયા રાઠા બહુ સારું તો ફાઇનલી ગાઈઝ અમારે જમવાનો ફાઇનલી જો ટાઈમ થઈ ગયો છે અને વાગવામાં 12:30 થઈ ગયા છે અને બા બધાને પીરસે છે આજે જમવામાં છે મગ અને ભાત તો ચાલો તમે બધા પણ જમવા મગ ભાત તો બધાને ફેવરિટ જ હોય છે ચાલો જમવા 2,000 years later. હે ગાઈઝ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:30 અને હું તમને કશું દેખાડું ચાલો તો જો અહીંયા કેરીનો રસ બનવાનો સ્ટાર્ટ થઈ ગયો છે કટિંગ થઈ ગયું છે કેરીનું ને મારા બા વાસણ ઉટકે છે ને મારા મમ્મી છે તે રોટલી વણે મમ્મી શેનું શાક છે 2,000 years later. બા સાક્ષી હા કામ કર સાક્ષી 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 દીદી બીવે છે જતો સાક્ષી દીદી તો ગાઈઝ અમે અત્યારે આવેલા છીએ આરકે એમ્પાયરમાં બેસવા માટે રાજકોટમાં રહેતા હશે ને ખબર જ હશે ના જાય આપણે આમ પણ તો કાંઈ મેળ ન આવ્યો એટલે આપણે અહીંયા બેસશું જો અહીં મસ્ત ને પવન આવે છે અને અહીંયા ગ્રીનરી છે એટલે ચાલો અહીંયા બેસી છીએ દાદા અહીં નો બે થાય ખીલો હે હું તો પી ગઈ હું જાનવર એવું થાય તો મજા આવે ને દાદા ક્યાંય ધોઈ નથી બેસી જાવ આવી આવો અહીંયા એ વાયર તો લાઇટિંગ નો હશે આ અહીં બેસી જાવ હું આવી તો બાગે હું વી ગઈ આ દાદા આ હું જો તો મસ્ત ને ફૂલ આ એક અલગ જ છે કા દાદા પેક થઈ ગયું છે અને આજુબાજુ અહીં ઉઈ ગયું છે પાછું વાહ કઈક અલગ જ છે આ નોખું થઈ ગયું છે આ ને આ બે ભેગું છે દીદી જો આ એકદમ ભેગું આખું ફૂલ મસ્ત ને કોણ